તો સુરત પોલીસે ડ્રગ્સ અને સામાજિક બદીઓની હોળી કરી, જેમાં હોલિકા દહન દરમિયાન સુરત પોલીસે સંકલ્પ લીધો, અસામાજિક અને ડ્રગ્સની બદીઓને નેસ્તે નાબૂદ કરશે પોલીસ। કમિશનર ઓફ પોલીસ અનુપમસિંહ ગેહલોત પત્ની સાથે વૈદિક પૂજા અર્ચના કરી હતી। આજે સુરત શહેર પોલીસ હેડક્વાર્ટર ખાતે હોલી દહનના કાર્યક્રમ રાખવામાં આવેલા, જેમાં દર વર્ષેના જેમ જો આ વખતે હું આપણા પરિવાર સાથે જો પોલીસ પરિવાર સાથે જો હોળી જો પ્રગટાવી છે જો, અને આજનો દિવસ એવા હોય છે જો જ્યારે ભગવાન વિષ્ણુજીની કૃપાથી જો જેટલા બી સામાજિક બુરાઈના પ્રતીક જો હોલિકાના ભગવાન વિષ્ણુજીના આશીર્વાદથી જો પ્રહલાદ જેવા ભક્ત જો કે અચ્છાઈના પ્રતીક છે જો એની વિજય આ બુરાઈ ઉપર થઈ। આ જ રીતે જો આપણા સુરત શહેરમાંથી જો જેટલા બી ડ્રગ રૂપી અને એવા સામાજિક તત્વ રૂપી અને અમારી પ્રજાને જો તકલીફ કરતા એવા તમામ જો એવા જો દુષ્ટ પ્રકારના પ્રવૃત્તિ કરતા લોકોને બી વિનાશ થાય, અને આ એના દિશામાં જો પોલીસ સતત અમારે કામગીરી અમે કરતા રહેવાના છીએ। પરંતુ આજ એવા દિવસ છે કે અમારી નગરના સુરક્ષા અને નગરજનોને સુખ સમૃદ્ધિ રહે જોઈએ, એના માટે આજથી અમે હોલિકા દહનથી શીખ લેવા જોઈએ અને અમે ઉમ્મીદ પણ રાખું છું આખા વર્ષ ખૂબ સરસ રીતે આપણા જશે।